સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાલનપુરના ઠક્કર દંપતીમાંથી પતિનો મૃતદેહ પહોંચ્યો પાલનપુર। સિદ્ધપુર ખાતે અંતિમ ક્રિયા કરવા માટેની તૈયારીઓ વચ્ચે શોકનો છવાયો માહોલ। બનાસકાંઠાના આરોગ્ય વિભાગને અચાનક ચડ્યું સુરતન। ચંડીસર જીઆઈડીસીમાંથી 3.5 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નમૂના મોકલાયા પરીક્ષણ અર્થે। લાખણી તાલુકાના જસરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની હત્યા પાછળ સામે આવ્યું કાળા જાદુનું રહસ્ય। હત્યા કરનારા પાડોશીઓને પોલીસે ગણતરીના કલાકમાં પાડ્યા ઝડપી। રવિયાના રણ મેદાનમાં રાજકીય ગરમાવો। સરપંચ પદ માટે રબારી સમાજના ધુરંધરો સામસામે। મતદારોનો ઉત્સાહ ચરમસીમા પર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતી મોતને ભેટ્યું હતું, ત્યારે આજે પાલનપુરના મૃતક રમેશભાઈ ઠક્કરના મૃતદેહને પાલનપુર લવાયો હતો। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતી પણ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું। અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના લાબુબેન અને રમેશભાઈ ઠક્કર પણ પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા। જોકે પ્લેન ક્રેશ થતાં તેઓ પણ મોતને ભેટ્યા હતા। ત્યારે મૃતક રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ આજે પાલનપુરની લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસ સ્થાને લવાયો હતો। જોકે લાબુબેન ઠક્કરના ડીએનએ મેચ ન થતા તેમનો મૃતદેહ હજી સોંપાયો નથી। ગુરુવારે સમગ્ર દેશ અને દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની, અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં વિમાનમાં બેઠેલા ભાઈઓ બહેનો પરમપિતા પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર એમનું પણ દેહાવસાન થયું। આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની ભારત સરકારની સૂચના મુજબ માન્ય કલેક્ટર સાહેબ, માન્ય નાયબ કલેક્ટર સાહેબ, સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ। હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની, એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે। પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો, પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે। સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા, એમને મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે। ત્યારે અમે સૌ ભારે હૈયે, ભારે હૃદયથી કલ્પાંત સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ। સૌ પત્રકાર મિત્રો પણ અમારી સાથે રહ્યા, સૌનો ખૂબ ખૂબ આભાર। મૃતકની અંતિમ વિધિ સમયે જિલ્લા કલેક્ટર, પાલનપુરના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। અમદાવાદ ખાતે બનેલી વિમાનની જે ભીષણ દુર્ઘટનાની અંદર દુર્ભાગ્યપૂર્ણ રીતે પાલનપુર
અમારા રમેશભાઈ અને લાભુબેન નો પરિવાર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો અને આજે એમાંથી રમેશભાઈનું ડીએનએ મેચ થતા એમના પાર્થિવ દેહને પાલનપુર ખાતે લાવવામાં આવ્યો છે. એમના પરિવાર આ દુઃખની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પવા આજે અત્યારે હું પધારેલો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ અનેક જગ્યાએ વિકાસ કાર્યોની પોલ ખુલી રહી છે. આજે આપણે વાત કરીશું બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરાની, જ્યાં કરોડોના ખર્ચે રિનોવેટ થયેલું એક તળાવ પહેલા જ વરસાદમાં ધરાશાયી થતાં તેના નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં જૂના ગામ તળમાં આવેલું જાગોસર તળાવ ચર્ચાનો વિષય બન્યો છે. આ તળાવના રિનોવેશન પાછળ 3 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે ચોમાસાના પહેલા જ વરસાદમાં તળાવની 100 ફૂટથી પણ વધારે દિવાલનો વંડો ધરાશાયી થઈ ગયો છે. આ ઘટનાએ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામની નબળી ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. તળાવની દિવાલ તૂટવાના કારણે બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આવા જ એક ખેડૂત ખોડાભાઈ જગશીભાઈ દેવી પૂજકના ખેતરમાં દિવાલ પડતા ગામનું પાણી ખેતરમાં ઘૂસી ગયું હતું. ખોડાભાઈએ તાત્કાલિક થરા નગરપાલિકાને આ અંગે જાણ કરી છે. એટલે આ પાણીનો બધું આવરો અમારામાં આવે છે, તો થોડોક પાણીનો નિકાલ કરી આલો તો સારું સાહેબ. અમારે ગરમ પાણી વળે છે અને આ ખેતર જાગોર તળાવ પાસે અમારું છે. પછી હવે અમારે વંડો પડી ગયો આટલા મેં ખૂબ મેં આવે તો અમારે આખું બધા તણી જાય. ગરમ પાણી વળે. વરસાદ ક્યારે આવે તો? વરસાદ આવ્યો તો રાતે આવ્યો તો અને પડી ગયું. તમારા ખેતરમાં પાણી ફરી વળ્યું? પાણી અમારા ખેતરમાં ફર્યું ને ઘરમાં વળ્યું હતું. અને સાહેબ આ પાણીનો કોઈ નિકાલ તમે કરી આલો સાહેબ, કોઈ નાળું મૂકી આલો તો તળાવમાં પાણી જાય. ખોડાભાઈ વાઘરીએ નગરપાલિકાને વિનંતી કરી છે કે પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા નુકસાનથી બચી શકાય. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે. કરોડોના ખર્ચે બનેલી દિવાલ આટલી સરળતાથી તૂટી પડવી એ ગંભીર બાબત છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. શું નગરપાલિકા આ મામલે સત્વરે કાર્યવાહી કરશે અને જવાબદારો સામે પગલાં લેવાશે તે જોવું રહ્યું. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલબીસી સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે દરમિયાન મળેલી બાતમીના આધારે થરાદ 4 રસ્તા ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન અહીંથી પસાર થતી GJ01 T6537 નંબરની રિક્ષાને રોકવામાં આવી હતી. પોલીસે રિક્ષાની તલાશી લેતા તેમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ 59 નંગ બોટલ મળી આવ્યા હતા, જેની કિંમત 30,305 રૂપિયા અંદાજવામાં આવી છે. પોલીસે દારૂ અને બિયર ઉપરાંત રિક્ષા અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ કુલ 1,35,305 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામના 40 વર્ષીય પ્રતાપરામ મંગારામ વણઝારા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ઈસમ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા ખાતેના શ્રી રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલમાં આવેલી શ્રી રમેશ્વરજી અગ્રવાલ આદર્શ પ્રાથમિક શાળામાં આજે એક નવીન કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા દ્વાર ખુલ્યા છે. આ કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન દાતા શંકરભાઈ મૂળચંદભાઈ ખત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લેબના નિર્માણમાં તેમના પરિવારના સ્વર્ગસ્થ સભ્યો ગૌરીબેન મૂલચંદભાઈ અને લાલજીભાઈ કીરીનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે, જેમનું પ્રતિનિધિત્વ મયુરભાઈ શંકરભાઈ કીરીએ કર્યું હતું. આ પ્રસંગે દાતા શંકરભાઈ મૂળચંદભાઈ ખત્રી દ્વારા 11 લાખ રૂપિયાના ઉદારદાનની જાહેરાત પણ કરવામાં આવી હતી, જે શાળાના વિકાસમાં વધુ વેગ આપશે. આ ભવ્ય પ્રસંગે શ્રી સંસ્કાર મંડળ, ડીસાના ટ્રસ્ટીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓલિમ્પિયાડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શાળામાં તાજેતરમાં યોજાયેલી ઓલિમ્પિયાડમાં પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આમાં ધોરણ 1ના ઈશાન દીપકભાઈ ઠક્કરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે વિજ્ઞાન વિષયમાં નેશનલ લેવલે તૃતીય ક્રમાંક મેળવીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું. તેમને શિષ્યવૃત્તિ અને મેડલ એનાયત કરવામાં આવ્યા. આ સિવાય ઓલિમ્પિયાડ ઓથોરિટી દ્વારા શાળાને ગોલ્ડન સ્કૂલ ટ્રોફી પણ આપવામાં આવી છે, જે શાળાની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રમાણપત્ર છે. રાજ્ય કક્ષાએ પણ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં જુદા જુદા વિષયોમાં 5 વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક, 1 વિદ્યાર્થીએ દ્વિતીય અને 1 વિદ્યાર્થીએ તૃતીય ક્રમાંક મેળવ્યો છે. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી ધાનીબેન ઠક્કરને શ્રેષ્ઠ આચાર્યનો પુરસ્કાર અને શાળાના વિષય શિક્ષકોને પ્રેરણાદાયક શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માનોએ શાળાના સમર્પિત સ્ટાફના પ્રયાસોને બિરદાવ્યા છે. આ નવી કમ્પ્યુટર લેબ અને વિદ્યાર્થીઓના અદ્ભુત પ્રદર્શનને શ્રી રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલને શૈક્ષણિક ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરણા આપી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના આરોગ્ય વિભાગને અચાનક ચડ્યું સુરતન. ચંડીસર જીઆઈડીસીમાંથી 3.5 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નમૂના મોકલાયા પરીક્ષણ અર્થે. લાખણી તાલુકાના જસરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની હત્યા પાછળ સામે આવ્યું કાળા જાદુનું રહસ્ય. હત્યા કરનારા પાડોશીઓને પોલીસે ગણતરીના કલાકમાં પાડ્યા ઝડપી. રવિયાના રણ મેદાનમાં રાજકીય ગરમાવો. સરપંચ પદ માટે રબારી સમાજના ધુરંધરો સામસામે. મતદારોનો ઉત્સાહ ચરમસીમા પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તે અન્વયના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કામગીરી કરી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમના તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે.કે. ચૌધરી તથા ઈ.એસ. પટેલ દ્વારા 18 જૂન 2025ના રોજ પ્લોટ નંબર 238 જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા 2 નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો 674 કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે 3,50,480 રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ધાનેરા તાલુકાના થાવર ગામ સ્થિત થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળી, જે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધની આવક ધરાવતી મંડળી તરીકે પ્રખ્યાત છે, તેની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ આજે વહેલી સવારે 3 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામોમાં ઉમાભાઈ મૂળાભાઈ પટેલની આગેવાની હેઠળની પંથક પેનલનો સતત 4થી વાર ભવ્ય વિજય થયો છે. ગઈકાલે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરી દ્વારા 3 અલગ અલગ વિભાગમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 1041 મતદારોએ 43 ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે 3 વાગ્યા સુધી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 4 અલગ અલગ બેલેટ પેપરમાં એક મતદારે 21 સિક્કા સાથે મતદાન કરવાનું હોવાથી મતગણતરી વહેલી સવારે 3 વાગ્યા સુધી ચાલી હતી. રાત્રિ દરમિયાન પણ ઉમેદવારો અને તેમના શુભેચ્છકો મોડી રાત સુધી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. આખરે આજે વહેલી સવારે 3 વાગે ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરીએ પરિણામ જાહેર કર્યું હતું, જેમાં પતંગ પેનલ સાથે સામાન્ય વિભાગમાં 17 ઉમેદવારો, મહિલા વિભાગમાં 2, નાના સીમાંત ખેડૂત વિભાગમાં 1 અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં 1 ઉમેદવાર વિજેતા થયા હતા. આમ કુલ 21 સભ્યોની જીત જાહેર કરાઈ હતી. આજ રોજ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળની 5 વર્ષ માટે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવામાં આવી, જેમાં આજે સવારે 8 કલાકથી બપોરે 2 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું. બપોર પછી 3 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી. રાતના 3 વાગ્યા સુધી મતગણતરી કરતાં રાતના 3 વાગ્યા પછી ચૂંટાયેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, જેમાં સામાન્ય વિભાગમાં 17 ઉમેદવારો ચૂંટવામાં આવ્યા, મહિલા વિભાગમાં 2 ઉમેદવારો ચૂંટવામાં આવ્યા, નાના સીમાંત ખેડૂતમાં 1 ઉમેદવાર ચૂંટવામાં આવેલા અને અનુસૂચિત જનજાતિમાં 1 ઉમેદવાર ચૂંટવાયા. કુલ 21 સભ્યોની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા છે. થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળના પરિણામમાં પતંગ પેનલના તમામ ઉમેદવારોએ 70% જેટલા મત મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે. સામાન્ય વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉમાભાઈ પટેલને 775 મત મળતા તેમને ચેરમેન તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે મહિલા વિભાગમાં આબુબેન કુકુલને 785 મત મળ્યા હતા. કાંતિભાઈ પરાડિયાને 850 મત મળ્યા હતા અને અનુસૂચિત જનજાતિ અને જાતિ વિભાગમાંથી શંકરભાઈ કાળમાને 854 મત મળ્યા હતા. થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 3-5 વર્ષના તબક્કાથી ચેરમેન તરીકે ઉમાભાઈ પટેલ નેતૃત્વ કરતા આવ્યા છે. મતદારોએ ફરી એકવાર આગામી 5 વર્ષ માટે ઉમાભાઈ પટેલની પેનલને બમ્પર મતો આપી વિજયી બનાવ્યા છે. ઉમાભાઈ પટેલે પોતાની પેનલની જીત અંગે જણાવ્યું હતું કે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી 125 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી મંડળી છે. આ મંડળીના સંચાલન પર ભરોસો રાખીને થાવરના
તાલુકાના મતદારોએ એમને ચોથી વાર વિજયી બનાવ્યા છે. હરીફ ઉમેદવારો મતો લેવામાં સફળ થયા નથી. તેમના મતોની સંખ્યા પણ 20 થી 30% રહી છે. થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પશુપાલકોએ જે વિશ્વાસ અમારા પર રાખ્યો છે તેના પર કમિટી ખરી ઉતરશે. આ ભવ્ય વિજય બદલ ઉમાભાઈ પટેલ અને તેમની આખી ટીમને અભિનંદન. આ જીત થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સતત વિકાસ અને પ્રગતિની સાક્ષી છે. જે થાવર દૂધ સહકારી મંડળની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી 18/6/2025 રોજ યોજાઈ. એમાં 1076 મતદારો હતા. એ પૈકી 1041 મતદારો મતદાન કરેલ. એ મતદાનમાંથી અમારી પેનલ 21 જણની જંગી બહુમતી ગામ લોકો અમે જીતાડેલ છે, જે અમારી આ સતત ચોથી જીત છે. અને અમારી દૂધ મંડળી થાવર પૂરા ગુજરાતમાં સૌથી વધુ દૂધ એકઠું કરતી મંડળી છે. તે વાર્ષિક 125 કરોડથી વધુ રૂપિયાનું ટર્નઓવર કરે છે. પ્રતિદિન 65,000 લીટરથી વધુ દૂધ અમારે ત્યાં આવે છે. અને સતત ગામ લોકો અમને જો ચોથી વખત અમારા ઉપર પૂરો ભરોસો મૂકીને 5 વર્ષ માટે ફરીથી જે અમારી જે નિમણૂક કરી છે તે બદલ અમે સૌ દૂધ ગ્રાહકો ગામ લોકોનો આભાર માનીએ છીએ. અને અમે દિન પ્રતિદિન સૌથી વધુ કઈ રીતે દૂધ ગ્રાહકોને લાભ થાય એના માટે કાર્ય કરતા રહીશું અને એમનો વિશ્વાસ ક્યારેય અમે ચૂકવા દઈશું નહીં. લાખણીના જસરા ગામે એસએમસીના પીઆઈના માતા પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી, જેને લઈને હડકંપ મચી ગયો હતો. જોકે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનારા 4 આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે. લાખણી તાલુકાના જસરા ગામમાં રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વરદાજી મોતીજી પટેલ અને હોશીબેન વરદાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા. ત્યારે તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી અને હોશીબેનના શરીર પરથી 2.5 લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ આગથળા પોલીસને જાણ કરાતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગળની ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મૃતક દંપતીના પીઆઈ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ 8 ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેત મજૂર અને સોલાર પાર્કના શ્રમિકો સહિત 300 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તપાસમાં ખુલ્યું કે મૃતક દંપતીના પડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છુટકારો મેળવવા કાળા જાદુનો સહારો લીધો હતો અને સુરેશ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકુર ઉર્ફે ભુવાજી સાથે મળીને હત્યા અને લૂંટનો કાવતરું રચ્યું હતું. દંપતીની હત્યા કરતી વખતે તેમની મરણ ચીસો સંભળાય નહીં તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું. જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતીની ઠંડા કલેજે હત્યા કરી હતી. હોશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓએ તેમના બંને પગ કાપી નાખ્યા હતા અને દાગીનાની લૂંટ કરીને 4 આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વિફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ, શામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર, આ 4 જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. આ બ્લેક માન્યતાને તે પોતાના શરીરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે. સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે. ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે. આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે. તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે. આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે. તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું. સાહેબ, આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને પેટ ના ઉકળાય એવું? જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી. આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે, પ્રથમ ગુનો છે. તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી. પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂ હોવા છતાં
તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું, એને આર્થિક સંકળામણમાં બી હતો. એને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી. જે બિલકુલ અમે જે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ. અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે જે હત્યા કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ નહોતું? હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે. જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે. તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે. અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું. ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું રવિયાના રણ મેદાનમાં રાજકીય ગરમાવો. સરપંચ પદ માટે રબારી સમાજના ધુરંધરો સામસામે. મતદારોનો ઉત્સાહ ચરમસીમા પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ હાલ ચરમસીમા પર છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, જેને લઈને ઉમેદવારોએ પોતાનો પ્રચાર વેગવાન બનાવ્યો છે. આજે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ ધાનેરા તાલુકાના રવિયા ગામની મુલાકાતે પહોંચી હતી, જ્યાં રબારી સમાજના સરપંચ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.
રવિયા ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં કુલ 1929 મતદારો નોંધાયેલા છે, જેમાં 1030 પુરુષ મતદારો અને 905 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. રવિયા ગામમાં સૌથી વધુ મતદારો રબારી દેસાઈ સમાજના છે. ત્યારબાદ ઠાકોર, રાજપૂત, ભીલ, પ્રજાપતિ, પંચાલ, સાધુ બાવા, નાઈ, દલિત, સુથાર સમાજ સહિતના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. રવિયા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે કુલ 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોને તેમના શુભેચ્છકોની વાત સાંભળીએ તે પહેલા એક શિક્ષિત અને જાગૃત મતદાર શું કહી રહ્યા છે તે જાણવું અત્યંત જરૂરી છે. લોકશાહીના પર્વ નિમિત્તે રવિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જાગૃત મતદાર તરીકે મારું તમામ ગ્રામજનોને તેમજ તમામ ઉમેદવારોને એક વિનંતી છે કે ગામના પ્રાણ પ્રશ્નો છે, જેવા કે રોડ, રસ્તા છે, પાણીની સમસ્યા છે, પછી ગામમાં આરોગ્યની સુવિધાઓ છે, પછી સ્ટ્રીટ લાઇટ છે, આવી બધી પ્રાણ પ્રશ્નો જે છે એને કોઈ પણ ઉમેદવાર જે ઉમેદવાર જીતે એ વાચા આપે તેવી મતદારો વતી વિનંતી છે. અને આ પ્રાણ પ્રશ્નો ખરેખર સમાધાન એનું થવું જોઈએ એવી તમામ ગ્રામજનોની આગ્રહભરી વિનંતી છે. રવિયા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ઉમેદવારોમાં એક વડીલ આગેવાન નોહગા ભુરાભાઈ નાથુભાઈ પણ મેદાનમાં છે. તેમના સમર્થકોને ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે આખું ગામ ભુરાભાઈના તરફેણમાં છે, કારણ કે તેઓ સમાજના આગેવાન છે અને એક સૌમ્ય સ્વભાવ ધરાવે છે. નાનાથી લઈને મોટા કોઈ પણ વ્યક્તિની રજૂઆત હોય કે તેનું સમાધાન કરવાનું હોય તેમાં તેઓને બહોળો અનુભવ છે. ઉમેદવાર ભુરાભાઈ નાથુભાઈએ ઉમેદવાર કરી છે અને અમને ગામ ઉપર પણ પૂરો વિશ્વાસ છે, પૂરો પણ ભરોસો છે કે ગામ પૂરું અમારી સાથે છે. અમારા ગામમાં કોઈ પણ વિખવાદ નથી, પણ સરપંચ લાખાભાઈ અમારી સાથે છે, ગામ પણ ઇતર કોમે અમારી સાથે છે અને જે પ્રશ્ન હશે તે ભુરાભાઈ નાથુ જોડે અમે બધા રહી અને સોલ્વ કરાવશે અને ગરીબોનું કામ જરૂરથી કરીશું. આ જ રીતે રવિયા ગ્રામ પંચાયતમાં આલ ખેંગારભાઈ લાખાભાઈએ પણ ભારે ઉત્સાહ સાથે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. હાલ તેઓ ગામના મતદારો સાથે રહીને પ્રચારમાં વ્યસ્ત છે. ખેગારભાઈનું કહેવું છે કે ગ્રામજનોનો શરૂઆતથી જ તેમને સહયોગ મળ્યો છે, જેના કારણે તેમનો વિજય નિશ્ચિત છે. ગામના વિકાસમાં તેમની તૈયારી હંમેશા રહેશે. લાખાભાઈ, મેં સરપંચનું ફોરમ રવિયા ગ્રામ પંચાયતમાં ચૂંટણીનું ભર્યું. બધાએ મને નાનાથી મોડીને મોટા સુધી સાથ સહકાર મળ્યો. એમનો મોટો પહેલો તો હું આભાર માનું. ફોરમ ભર્યા પહેલો એમનો હું આભાર માનું કે મને એમની બધી સપોર્ટ આપ્યો કે ખંગારભાઈ તમે ફોરમ ભરો, અમે તમારા હાથી. તે ખૂબ આ ગૌમતીના માણસોનો નાનાથી મોડીને મોટોનો હું મોટો આભાર માનું કે મને સહકાર આપ્યો. અને મને એટલી ખાતરી છે કે મારા ગામના માણસોએ મને ફોરમ ભરાયું. અમે 3 ઉમેદવાર છે, પણ મને બહુ મોટી જીતાડવાની મને આશા એમના માટે, એટલે બધા મારા ભેગા આવ્યા. રવિયા ગામમાં પોતાના પસંદીદા સરપંચના તરફી મતદાન થાય તેને લઈને મતદારોનો ઉત્સાહ પણ ખાસ દેખાઈ રહ્યો છે. રવિયા ગામના એક જાગૃત નાગરિકનું માનવું છે કે ખેંગારભાઈ આલનો પરિવાર હંમેશાથી સેવાના કાર્ય સાથે સંકળાયેલો પરિવાર છે, જેથી ગામના તમામ મતદારો તેમને જીત અપાવશે. અમે ગામજન સર્વે સમાજના માણસો અને દરેક જાતિના માણસોને દરેક જાતિ ખંગારભાઈ આજેથી 5 વર્ષથી પોતાના બાપા હતા, તેને પણ વિકાસનું કામ કર્યું અને સમાજને હાચવું હોય, ગામને હાચવું હોય, કામકાજ સારું કર્યું. એવો ગામ લોકોની ખંગારભાઈ ઉપર વિશ્વાસ છે કે સારું કાર્ય કરશે, કામ સારું કરશે અને કોઈ વાતે પાછી પોની નહીં મૂકે, એટલી અમને ખાતરી છે, અમને વિશ્વાસ છે. અને ગામજન પૂરી વસ્તી ખંગારભાઈ હાથે અને ઉમેદવારી નોંધાવી આખે ગામે ભેગા રહી અને એમને સારા જાજા બહુમતીથી જીતાડે એવી અમને અપેક્ષા છે. અને ખંગારભાઈ હાથે જય હિન્દ. રવિયા ગ્રામ પંચાયતમાં કુલ 8 વોર્ડ છે, જેમાંથી 4 જેટલા વોર્ડ અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ગયા છે. જોકે સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં સ્થાનિક મતદારો અને ઉમેદવારોનો ઉત્સાહ આ ચૂંટણી જંગને વધુ રોમાંચક બનાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે રવિયા ગામના મતદારો કોના શિરે સરપંચનો તાજ મૂકશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાલનપુરના ઠક્કર દંપતીમાંથી પતિનો મૃતદેહ પહોંચ્યો પાલનપુર. સિદ્ધપુર ખાતે અંતિમ ક્રિયા કરવા માટેની તૈયારીઓ વચ્ચે શોકનો છવાયો માહોલ.
બનાસકાંઠાના આરોગ્ય વિભાગને અચાનક ચડ્યું સુરતન. ચંડીસર જીઆઈડીસીમાંથી 3.5 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નમૂના મોકલાયા પરીક્ષણ અર્થે. લાખણી તાલુકાના જસરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની હત્યા પાછળ સામે આવ્યું કાળા જાદુનું રહસ્ય. હત્યા કરનારા પાડોશીઓને પોલીસે ગણતરીના કલાકમાં પાડ્યા ઝડપી. રવિયાના રણ મેદાનમાં રાજકીય ગરમાવો. સરપંચ પદ માટે રબારી સમાજના ધુરંધરો સામસામે. મતદારોનો ઉત્સાહ ચરમસીમા પર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.